અમદાવાદના લુખાઓ પોલીસને પડકાર ફેંકતા હોય તેવો ઘાટ ફરીવાર સર્જાયો છે। અમદાવાદના મેઘાણીનગરમાં સ્ટન્ટ કરતી રિક્ષાને પોલીસકર્મી અટકાવે છે તો પોલીસકર્મીનો કાટલો ઝાલીને કહે છે, હું દાદા છું અને મારામારી કરે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત આફડા। અમદાવાદમાં ફરી એકવાર લુખ્ખાઓ પોલીસ કર્મીઓને પડકાર ફેંકી રહ્યા હોય અને કાયદાના લીરે લીરે ઉડાવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સ્ટન્ટ કરતી રિક્ષાને અટકાવવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ કર્મીને બેફામ ગાળો બોલવામાં આવે છે, સાથે ધક્કે પણ ચડાવવામાં આવે છે, જેનો વિડીયો પણ વાયરલ થાય છે। તેમાં રિક્ષા ચાલક પોલીસ કર્મીઓને અપશબ્દ કહેતા પણ જોવા મળે છે। જ્યારે વધુ પોલીસ કર્મીઓ આવે છે અને રિક્ષા ચાલકને પકડવાનો પ્રયાસ કરે છે ત્યારે કેટલીક મહિલાઓ પણ વચ્ચે પડે છે અને પોલીસના કબજામાંથી આ આરોપીઓને છોડાવવાના પ્રયાસ પણ કરે છે। આ મામલે 4 લોકો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। મેઘાણીનગર વિસ્તારમાં મયુર સોલંકી હેડ કોન્સ્ટેબલ તરીકે PCR 1માં ફરજ બજાવે છે। 10 મે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રે 11 વાગે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલક પોતાની રિક્ષાથી સ્ટન્ટ કરતો હતો, તેથી મયુરભાઈ તેની પાસે ગયા હતા અને તેની રિક્ષા ઊભી રખાવી હતી અને ચાલકે ને તું કેમ રિક્ષા આ રીતે ચલાવે છે અને સ્ટન્ટ કરે છે તેવું કહેતા રિક્ષા ચાલક છે તે ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે તું મને ઓળખે છે, હું રાવણ છું અને અહીંનો દાદા છું, તું મારી રિક્ષા કેવી રીતે ઊભી રખાવી શકે તેમ કહીને ગાળો દે છે અને ત્યારબાદ મારામારી શરૂ થાય છે। મામલો બિચકતા રિક્ષા ચાલક છે તે ફોન કરીને તેના પત્ની, બહેન અને આ તમામ લોકોએ પોલીસ સાથે માથાકૂટ કરે છે અને મારામારી કરીને પોલીસવાળાઓને છોડીશું નહીં અને જીવતા નહીં જવા દઈએ, જ્યાં મળશે ત્યાં મારી નાખીશું તેવી ધમકી આપે છે, જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતની જાણ થાય છે અને અન્ય પોલીસ પણ ત્યાં આવી પહોંચે છે। બીજી તરફ પોલીસ આવે તે પહેલાં જ તેઓ પલાયન પણ થઈ જાય છે। આ અંગે મયુરભાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કાલુ ઉર્ફે રાવલ પટની, શ્રવણ પટની, રાવણની પત્ની અને તેની બહેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અન્ય એક ફરિયાદમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ દેસાઈ હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરે છે, તેઓએ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે નોકરી પર હાજર હતા ત્યારે શ્રવણ પટની આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે હું રાવણનો ભાઈ છું, અમે બધા આ વિસ્તારના દાદા છીએ, તમે પોલીસવાળા અમારા ધ્યાનમાં જ છો, તમને દોડાવીને મારવાના છે તેમ કહીને ગાળો બોલવા લાગે છે અને આ સમયે હોમગાર્ડ જવાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, જો કે તેમણે ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યારબાદ રસ્તામાં પડેલા પથ્થર અન્ય હોમગાર્ડ જવાન કીર્તિભાઈના માથામાં મારવામાં આવે છે અને તેઓ બેભાન થઈ જાય છે। બૂમાબૂમ થાય છે અને આસપાસના લોકો ત્યાં આવી જાય છે અને ત્રણેય શખ્સો જે હતા તે ત્યાંથી નાસી જાય છે। ત્યારે ઈજાગ્રસ્ત કીર્તિભાઈને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। આ અંગે શૈલેષભાઈએ શ્રવણ પટની સહિત 3 લોકો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આમ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ફરીવાર જોવા મળ્યો છે, સાથે પોલીસનો કાટલો ઝાલીને માર મારીને પડકાર ફેંક્યા હોય તેવો ઘાટ પણ સર્જાયો છે। હવે આ લુખ્ખાઓ સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને